શ્રીમદ ભાગવતમાં 18,000 શ્લોક છે। એ 18,000 શ્લોકમાં સૌથી મોટામાં મોટી જો કોઈ પ્રાર્થના કરી હોય ભગવાનની તો એક જ ભક્ત, અને એ ભક્ત છે પ્રહલાદ। 42 શ્લોક ભગવાન શ્રી હરિની સામે પ્રહલાદજીએ ભગવાનને પ્રાર્થના કરી છે। અને એ પ્રહલાદજી બોલ્યા છે શ્રીમદ ભાગવતમાં, પ્રહલાદ ઉવાચ બ્રહ્માદય સુરગણા મુનિયોથ સિદ્ધા સત્વે કતાનમતયો વચસા પ્રવાહે નારાધિતં પુરગણેસ્તતુના પિપિપ્રુ કિમ તુષ્ટુમર્હતિ સમે હરિરોગ્રજા। મન્યે ધનાભિજન રૂપ તપઃ શ્રુતો જતેજ પ્રભાવ બલ પૌરુષ બુદ્ધિ યોગા નારાધના હિ ભવન્તિ પરમસ્ય પુષો ભક્ત્યાતુતોષ ભગવાન ગજયુથપાય। ભગવાન 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 ગજયુથ પાય। એ વાલા પ્રહલાદ ભગવાન નરસિંહના ખોળામાં બેઠા છે। પ્રહલાદના તો આંખમાં આંસુડા છે, પણ ભગવાનને એટલો ક્રોધ હતો હિરણ્યકશ્યપ ઉપર। દેવતાઓ આવ્યા છે, લક્ષ્મીજી આવ્યા છે, ક્રોધને શાંત નથી કર્યો, પણ જ્યાં પ્રહલાદની સામું જોયું અને મહાપુરુષો સંતો એમ કહે છે ક્રોધને તો શાંત કર્યો, પણ ભગવાનની કૃપા તો જો સાહેબ, ભગવાન દયાળુ તો જો। પ્રહલાદને તેડી લીધો છે અને પોતાના ગોદમાં બેસાડી દીધો છે। અને પ્રહલાદ બોલ્યો છો ભાગવતમાં, ભગવાનને કહે છે પ્રભુ હું તમારી સ્તુતિ પ્રાર્થના શું કરી શકું? અસુર કુળમાં જન્મેલો એક હું બાળક, જેની સ્તુતિ પ્રાર્થના દેવતાઓ ન કરી શક્યા હોય, એ પછી હું અસુર કુળમાં જન્મેલો બાળક શું કરી શકવાનું? ભગવાન બહુ પ્રસન્ન થયા છે પ્રહલાદની સામું જોઈને કહ્યું, બેટા બેટા કઈક માગી લે દીકરા, શું આપું તને? પ્રહલાદે બે હાથ જોડ્યા, પ્રભુ હવે જો હું માગું ના તો મારી મૂર્ખતા કહેવાય। ભક્તની ઈચ્છા એ હોય ભગવાનના દર્શન થઈ જાય, અને હું તો કેટલો બળભાગી છું, દર્શન તો થયા, પણ જેના ખોળામાં બેસવા મળે એ ભક્ત કેટલો બળભાગી હશે, કેટલો બળભાગી હશે। હવે પ્રભુ હું માગું? બસ પ્રભુ, ભક્તની એ ઈચ્છા હોય આપના દર્શન। ભગવાને બહુ વિનંતી કરીને પછી પ્રહલાદે ભગવાનને બે હાથ જોડીને કહ્યું, પ્રભુ આમ તો યાચના નથી કરતો, માગતો નથી, પણ એક વિનંતી કરવી છે। બોલે બોલ બેટા શું છે? અને પ્રહલાદ બોલ્યો છે, શું બોલ્યો ખબર છે? પ્રભુ મારી ભક્તિથી પ્રસન્ન થયા છો ને? હા દીકરા,
કંઈક આપવું છે ને તમારે. હા બેટા, તો પ્રભુ એક ભક્ત તરીકે તમારી પાસે બે હાથ જોડીને વિનંતી કરું છું. માગતો નથી પણ વિનંતી છે. શું? જો આ દીકરા પ્રહલાદ ઉપર તમે કૃપા કરતા હોય ને પ્રભુ, તો મારા બાપને તમારું પરમ ધામ આપજો. મારા પિતાને તમારી ગતિ આપજો. આ શબ્દ જ્યાં પ્રહલાદના મુખમાંથી નીકળ્યો ત્યારે પ્રભુ નરસિંહ એટલા બોલ્યા, બેટા આ તારે માગવાનું હોય દીકરા? નહીં નહીં, જે કુળમાં તારે જેવો ભક્ત થઈ જાય ને, જે કુળમાં શુરવીર હોય, જે કુળમાં દાતાર હોય ને વાલા, એની એક બે પેઢી નહીં, એની 71 પેઢીઓને હું તારી દઉં છું વાલા. પણ જા દીકરા, તું કઈ નહીં માગ, મારે તને આપવું છે. આજ પછી તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું. હું તને વચન આપું છું, આજ પછી તારા કુળમાં હું કોઈને મારીશ નહીં. હા, સજા કરીશ, સજા કરી છે ભગવાને, પણ પ્રહલાદનો જે વંશ ચાલ્યો છે એમાં ભગવાને કોઈને ભગવાન બહુ દયાળુ છે વાલા. અને એ જ્યારે કૃપા કરે છે, એ જ્યારે કરુણા કરે છે, ત્યારે પછી પાછું વાળે નથી જોતા વાલા. પણ ભક્તનો સાચો પ્રેમ હોવો જોઈએ, ભક્તની સાચી શ્રદ્ધા હોવી જોઈએ, ભક્તની સાચી લાગણી હોવી જોઈએ. ભગવાન આજે પણ કહે છે, ક્યારે એ કળયુગમાં મારો ભક્ત મારો પુકાર કરે અને એને હું દર્શન આપું. આગળ કદાચ ચર્ચા કરી હોય કે ન કરી હોય, તમને ખબર છે, લગભગ તમે મંદિરોમાં જશો ને તો ભગવાન ઊભા છે. રામજી મંદિરે જાઓ તો મર્યાદા પુરુષોત્તમ રામ છે, બેઠા છે, ઊભા છે ને. તમે રાધા કૃષ્ણના મંદિરે જાઓ તો ભગવાન બેઠા છે કે ઊભા છે? ઊભા છે. કોઈ ભક્તે ભગવાનને પ્રશ્ન કર્યો, પ્રભુ આટલા સમયથી તમે ઊભા રહ્યો છો, થાકી જશો, બેસી જાઓ ને. ભગવાન કહ્યું, નહીં, હું બરાબર છું, ઊભો રહું છું. બોલે કેમ? ભગવાનનો જવાબ એ હતો કે હું ઊભો એટલા માટે રહું કે કળયુગમાં મારો ભક્ત મને બોલાવે, બેઠો હોય તો ઊભો થવામાં વાર લાગે ને, એટલે ઊભો જ રહું. ક્યારે મારો ભક્ત મને બોલાવે ને દોડીને મારા શરણમાં લઈ લઉં. હું ઊભો એટલા માટે રહું છું, ક્યારે મારો ભક્ત મને બોલાવે અને હું એને મારા શરણમાં લઈ લઉં. ભગવાનની કૃપા હોય ને વાલા, તો આ માર્ગે ચાલી શકાય.